ભગવાન શ્રી કૃષ્ણે આપેલા 3 માર્ગમાંથી સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો? કર્મ, જ્ઞાન કે પછી ભક્તિ? હવે આ વાતનો ઝઘડો હંમેશા એમના 3 ભક્તો વચ્ચે સતત થતો રહેતો. એક કે કર્મ શ્રેષ્ઠ છે, એક કે ભક્તિ શ્રેષ્ઠ છે અને એક કે જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે બન્યું એવું કે એક દિવસ આ લોકો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ભેગા થયા અને એ દિવસે ભૂકંપ આવ્યો. એના લીધે મંદિરની દિવાલો જમીનમાં ધસવા લાગી. જીવ બચાવવાના કારણે એ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરના ગર્ભગૃહમાં ભેગા થઈ ગયા અને ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે અમને ભગવાન બચાવો. અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એમની સામે પ્રગટ થયા અને હલકું સ્મિત આપ્યું. આ ત્રણેય કહેવા લાગ્યા, ભગવાન અમે તો જીવનભર તમારી સેવા કરી છે, તમને પ્રાર્થના કરી છે, તો અત્યાર સુધી તમે અમારી સામે પ્રગટ ના થયા અને તમે આજે અમારી સામે પ્રગટ થયા, આનું શું કારણ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સરસ મજાનો જવાબ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે એવું કીધું કે હું તો કાયમ તમારી સામે પ્રગટ થવા તૈયાર હતો, પણ તમે ત્રણેય મારી સામે ક્યારે ભેગા થયા છો? તમે તો આ પહેલી વાર ભેગા થયા. કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવત પ્રાપ્તિ કરવી હોય, ભગવાનને મળવું હોય તો આ ઓછું શ્રેષ્ઠ છે, આ વધારે શ્રેષ્ઠ છે એવું નથી. 3 માર્ગ ભગવાનના શ્રેષ્ઠ જ છે. કર્મ પણ એટલું જ કરવું જોઈએ, જ્ઞાન પણ એટલું જ શ્રેષ્ઠ છે અને ભક્તિ પણ એટલી જ શ્રેષ્ઠ છે. આપણે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે આપણે સમર્પણની ભાવના હોવી જોઈએ, જ્યારે આપણે જ્ઞાન કરીએ ત્યારે આપણે વિનમ્રતાની ભાવના હોવી જોઈએ અને જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે આપણામાં પ્રેમની ભાવના હોવી જોઈએ. તમારે શું કહેવું આ વિડીયો છે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.